વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમરેલી લેટરકાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે। દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટેની માંગ પત્રમાં કરાઈ છે। અમરેલીની દીકરીની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી। પોલીસે મોડી રાત્રે ધરપકડ કરીને ત્રાસ આપ્યાનો પણ ઉલ્લેખ પત્રમાં કર્યો છે। કહ્યું કે પાયલ ગોટી સાથેનું વર્તન ખૂબ જ ટીકાસ્પદ છે। પાયલ ગોટીના કેસમાં ન્યાય નથી મળી રહ્યો। તો વિરજી ઠુમ્મરે હવે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટેની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે। અમરેલી લેટરકાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટેની માંગ કરી છે। વિગતો સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે કેન્દ્ર સરકારને પત્ર લખી માંગ કરી છે કે પાયલ ગોટીને ન્યાય અપાવો। જિજ્ઞાસા, પાયલ ગોટીની જે ધરપકડનો મુદ્દો છે મધરાતે અને પોલીસનો જે ધરપકડ અને માનસિક ત્રાસનો જે આક્ષેપ છે તે અંતર્ગત જે અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે પીએમ નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે। એમણે પત્ર લખીને ગુજરાતની એક દીકરી પાયલને અન્યાય થયો છે અને ન્યાય આપવા માંગ કરી છે। તેઓએ વડાપ્રધાનના પાઠવેલા પત્રની નકલ રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી સહિતને મોકલી છે। તેઓની જે આ પત્રમાં ઉલ્લેખ છે એમાં લખ્યું છે કે અમરેલીની શિક્ષિત યુવા મહિલા પાયલની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી માનસિક ત્રાસ છે અને પોલીસે જે ન્યાય આપવો જોઈએ તે નથી આપ્યો, એટલે ન્યાયતંત્રના દ્વાર પણ આ પાયલ ખખડાવ્યા છે। ત્યારે પાયલ ગોટી સાથે થયેલા વર્તનથી ગુજરાતની મહિલાઓમાં પણ સ્તબ્ધતા છવાઈ છે અને આ ટીકાસ્પદ પણ બન્યું છે। ત્યારે પાયલ ગોટીના આ બનાવમાં ન્યાય મળે તેવી માંગણી વિરજી ઠુમ્મરે કરી છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખી અને ન્યાયની માંગણી કરી છે અને ખાસ કરીને જે મધરાતે ધરપકડનો મુદ્દો છે અને પાયલ ગોટીનો જે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ છે આ તમામ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।